વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈ જતા હતા પોલીસ જવાનો, અને તે સમયે આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે। પોલીસ જવાનોએ 2 થી 3 વાહનોને અકસ્માતે અડફેટે લીધા। લોકોએ કારને ઘેરી પોલીસ જવાનોનો ઉધડો લીધો હતો। વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન પાસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ અકસ્માત સર્જતા ભારે હોબાળો મચ્યો હતો। જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લૂંટના એક આરોપીને વડોદરાથી પકડી પરત લઈ જઈ રહી હતી। તે દરમિયાન પોલીસની કારે રસ્તામાં 2 થી 3 વાહનોને અડફેટે લીધા। આ અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસની કારને ઘેરી લીધી અને જવાનોનો ઉધડો લીધો હતો। પરિસ્થિતિ વણસતા ફતેહગંજ પોલીસના જવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો। ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। વડોદરાના ફતેહગંજથી મહત્વપૂર્ણ સમાચાર, જેને લઈને વાત કરવામાં આવે તો જે ઘટના જે છે તે સામે આવી રહી છે। ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી, જે એક લૂંટના આરોપીને વડોદરાથી પકડીને પરત લાવી રહી હતી। તે દરમિયાન આ ઘટના બની। પોલીસની કારે અકસ્માત સર્જ્યો, રસ્તામાં 2 થી 3 વાહનોને અડફેટે લીધા અને આ અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરીનો રાત્રે માહોલ થયો હતો। રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસની કારને ઘેરી લીધી અને જે હાજર જવાનો હતા તેમનો ઉધડો લીધો હતો। સ્થિતિ વણસી અને ઘટનાને પગલે તાત્કાલિક ફતેહગંજ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને સમગ્ર સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો।